સુરતની મુલાકાતે આવેલા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ હાલમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી કોમર્શિયલ ગેસની અછત અંગે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગેસની આ સમસ્યા સ્થાનિક નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થઈ છે। આજથી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ SICC ખાતે કોઓપરેટિવ કોન્ક્લેવ 26 કાર્યક્રમ યોજાયો। સહકારી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઇફકો અને NCUIના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા। કોઈપણ સંજોગોમાં લોકોના રસોડામાં રસોઈ ગેસ બંધ ન થવો જોઈએ। હોસ્પિટલો અને જીવન જરૂરી સેવાઓને પહેલાં ગેસ મળે તેવા લોકહિતના નિર્ણયો લેવામાં આવ્યા। જ્યાં સુધી યુદ્ધની સ્થિતિ શાંત નહીં થાય ત્યાં સુધી આપણે સહિયારો પુરુષાર્થ કરીને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમ જણાવ્યું। બજારમાં ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ગાળાબજારી અને સંગ્રહખોરીની ફરિયાદો પર સંઘાણીએ કડક વલણ અપનાવ્યું છે। તેમણે માહિતી આપી હતી કે સરકાર દ્વારા ગઈકાલે પણ અનેક સ્થળોએ દરોડા પાડીને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગાળાબજારી કરનારા તત્વો સામે તંત્ર અત્યંત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી। આંતરરાષ્ટ્રીય યુદ્ધ જ્યારે ચાલતું હોય ત્યારે આપણા નિર્ણયો ત્યાં કોઈ અસર કરવાનો નથી। ત્યારે આપણી પાસે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો સદુપયોગ થાય, સરકાર એના માટે જે આયોજન કરે એમાં આપણે સહયોગ આપવો જોઈએ। અને સરકારે અત્યારે પ્રાથમિકતા ઘરેલું ગેસને એટલે કે રસોડાના ગેસને માટે આપી છે। પછી સરકારને યોગ્ય લાગશે એ પ્રાયોરિટી આપશે। હું માનું છું હોસ્પિટલ પણ એટલી જરૂરી છે સગવડતા આપવા માટે। એમ સરકાર જે ક્રમશઃ જેને જે ગેસ ફાળવે એ સંતોષ માનીને આપણે સહયોગ આપવો જોઈએ। ઇન્ડસ્ટ્રી બંધ થઈ રહી છે, કોઈ બંધ થયું, ખેડૂતોને બી તકલીફ છે। ખેડૂતોને કોઈ તકલીફ નહીં પડે એટલા માટે ખેડૂતોને કામ કરવાનું છે અને ફર્ટિલાઇઝર જોઈએ તો સરકાર પાસે બફર સ્ટોક પૂરતો છે અને જે ઉત્પાદન કરી રહ્યા છે ફર્ટિલાઇઝર ઇફકો કિફકો જેવી સંસ્થાઓ એની પાસે પણ સ્ટોક પડેલો છે। એટલે ખેડૂતોને આ સિઝનમાં કોઈ તકલીફ નહીં પડે। બીજી સિઝન આવશે કે હજી મને વિશ્વાસ છે યુદ્ધ સમાપ્ત થશે અને અમે ઉત્પાદન સમયસર પૂરું આપી શકશું। જનરલ ઉદ્યોગોને ગેસ જે છે એ પૂર્ણ બંધ નથી થયો, કટોતી થઈ છે, પણ આ બધાની વચ્ચે રસોડું ચાલે એટલો ગેસ મળે એટલે સંતોષ માનવો જોઈએ।